સીતારામ બધાને. આજે આપણે અયોધ્યામાં આવેલ રામ મંદિરના દર્શન કરશું. આજનો મારો પોઝિટિવ થોટ છે, મહેનતથી બધું થઈ જાય છે. જીવનમાં આપણા હાથમાં શું હોય છે મિત્રો? તો કે મહેનત. તો હે ને તે ક્યારેય જીવનમાં બંધ ના થવી જોઈએ. લાઈફમાં જે થશે તે મહેનતથી જ થશે. આટલું હંમેશા જીવનમાં એને યાદ રાખવાનું. મિત્રો, મહેનત ચાલુ રાખો, કારણ કે લોકોનું કામ છે બધા પર હસવું. કેમ કે તમે જો સફળ થશો ને તો લોકો એમ કહેશે કે અમને તો ખબર જ હતી કે આ જીવનમાં કંઈક કરશે. અને જો તમે નિષ્ફળ થશો તો પણ એમ જ કહેશે કે અમને તો ખબર જ હતી કે આનાથી કંઈ નહીં થાય. તો બસ ખાલી પોતાનું ફોકસ ઓનલી છે ને મહેનત ઉપર રાખો, તમને ફળ મળશે. શું કામ કે કરેલું ક્યારેય અફળ નથી જતું. કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એટલે જીવનમાં ક્યારે હાર ના મળતા અને આગળ વધતા રહેવાનું. જે લોકો તમારા પર હસતા હોય છે ને તે તમારા માટે તાલી વગાડવા માટે રેડી છે. બસ ખાલી તમે બેસોમાં ક્યારેય તેને છે ને મોઢાથી જવાબ ના દો. તમે તમારા ફિલ્ડમાં સફળ થઈ ગયા ને એટલે તમારા બધા ઓટોમેટિક બધા છે ને તમારા થઈ જશે. એટલે જીવનમાં હંમેશા છે ને મહેનતનો સાથ ક્યાંય નહીં છોડવાનો, મહેનત કરતું જ રહેવાનું. તેનાથી જ લાઈફમાં કંઈક થશે. અને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું છે કે આપણા હાથમાં માત્ર છે ને કર્મ કરવાનું છે, ફળ આપવું છે ને એ ઉપરવાળાના હાથમાં છે. તો બસ કર્મ કરતા રહો, સફળતા મળશે. આજે નહીં તો કાલે પણ સફળતા મળશે. એક દિવસમાં મિત્રો મહેનત કરવાથી જીતી નહીં જાઓ, પણ એક દિવસ એવો આવશે ને કે તમારી મહેનત એને રંગ લઈ આવશે અને તમે જીતી જશો. એટલે ધીરજ રાખો, પેશન્સ રાખો, બધું થશે. મહેનત કરવાનું ચાલુ રાખો, તમારો સમય આવશે. આજે નહીં તો કાલે. જીવનમાં ના કોઈનું આપેલું મળે, ના કોઈનું છીનવેલું મળે. મને તો બસ મારા નસીબનું લખેલું મળે કે ના મળે તો કંઈ નહીં, પણ મને બસ મારી મહેનત કરેલું હોય ને એટલું ફળ માગવાનું ભગવાન પાસે. એટલે બસ કુદરત તમને તમારી મહેનતનું બધું આપશે. આ હકીકત છે. અને લાઈફે ખરેખર બહુ જીવવાની મજા આવશે. જો મહેનત કરીને આપણે પછી એનું ફળ મળે ને તો આપણે અંદરથી એને હેપીનેસ મળે. કારણ કે કુદરત છે ને બધું જોવે છે. આપણે મહેનત, સંઘર્ષ, સંયમ બધું જોવે છે. એને ખબર જ છે આને ક્યારે આપવું જોઈએ. એટલે આપણે છે ને આપણી મહેનત ચાલુ રાખવાની. કુદરત આજે નહીં તો કાલે આપશે, આ વાત કન્ફર્મ છે. આપણે આપણું ધૈર્ય અને મહેનત નહીં છોડવાની. ભગવાન શ્રીરામ બધાના જીવનમાં સારું કરશે, આ હકીકત છે. તો બસ મહેનત કરતા રહો. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે મહેનત એ જીવનનું એવું શસ્ત્ર છે ને જે દરેક મુશ્કેલીમાં અને નિષ્ફળતાનો અંત આવે છે. જો મહેનત તમે કરતા રહ્યો ને તો ગમે એવી મુશ્કેલી ના હોય, નિષ્ફળતાનો એક દિવસ અંત લાવી શકે છે. તો બસ મહેનત કરતા રહો, ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો. અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, જીવનમાં ક્યારે પણ મહેનતનો સાથ નહીં છોડવાનો. શ્રીરામ ભગવાનનું પાછળ મંદિર દેખાય છે, તેના દર્શન કરજો. અને મહેનતથી જ લાઈફમાં હરેક વસ્તુ થાય છે, આ હકીકત છે. મહેનત એક આપણી લાઈફનું એને બહુ મોટું પાસું છે. તો તેને કરતા રહ્યો. સ્ટ્રગલ હશે, બધાની લાઈફમાં સ્ટ્રગલ છે. મહેનત કરવાની. આજે નહીં તો કાલે દિવસો સારા આવશે. દિવસ બદલાય જ છે. હરેક દિવસે બધા દિવસો સરખા નથી હોતા. આજે નહીં તો કાલે સારું થશે એવું વિચારી ભગવાનને સાથે રાખી અને મહેનત કરતી રહેવાની. આજે નહીં તો કાલે આપણું ભલું થશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.